शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे श्लोक थे निंगापाने सुसुप्तौ स्यात् आत्मनो ज्ञानमन्वयः व्यतिरेकस्तु तद्भाने लिङ्गस्याभानमुच्यते तद्विवेकाद् विविक्ताः स्युः कोशा प्राणमनोदियः ते हि तत्र गुणावस्था भेदमात्रात् पृथक् कृताः सुसुप्तभाने भानन्तु समाधावात्मनोन्वयः व्यतिरेकस्त्वात्मभाने सुसुप्त्यान्नवभासनम् હવે આપણને પંચકોશની વાત કર્યા પછી અન્વય અને વ્યતિરેક દ્વારા સ્વાત્માને પોતાના આત્માને ઉદ્ધાર કરવાનો છે, એટલે કે એમાંથી પંચકોશમાંથી આત્માને નિષ્કૃષ્ય બહાર લાવવાનો છે. કઈ રીતને? પોતાને બ્રહ્મ અન્વય વ્યતિરેકાભ્યામ સ્વાત્માન ઉદ્ધૃત્ય પરમ બ્રહ્મ ઉત્પદ્યતે. અને એનું ફળ પણ આપી દીધું કે જ્યારે પંચકોશનો વિવેક કરવામાં આવે ત્યારે
પોતે પરબ્રહ્મ છે એ રીતે પોતાને જાણે છે. ફળ પણ આપ્યું, પણ કેવી રીતે અન્વય વિવેક કરો? અન્વય એટલે જ બધામાં સામાન્ય છે તે, અને વ્યતિરેક એટલે છે એનાથી અલગ છે. અન્વય કોને કહેવાય? તો કે જે બધામાં સામાન્ય છે. કેવી રીતે? જેમ કે જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહનું ભાન છે, પણ જ્યારે સ્વપ્ન અવસ્થામાં પહોંચીએ છીએ ત્યારે આ સ્થૂળ દેહ રહેતો નથી, પણ આત્મા છે. એટલે સ્થૂળ દેહનો શું વ્યતિરેક એ રહ્યો નહીં, સ્થૂળ દેહ પણ આત્મા તો છે સ્વપ્નમાં. પણ સ્વપ્ન પછી જ્યારે સુષુપ્તિ અવસ્થામાં પહોંચીએ છીએ ત્યારે સુષુપ્તિમાં શું થાય છે કે સ્વપ્ન પણ રહેતું નથી, જાગ્રત પણ રહેતું નથી. જાગ્રત અને સ્વપ્ન વ્યતિરેક થયો, પણ સુષુપ્તિમાં જ્યારે મને સારી ઊંઘ આવી ગઈ, મને કંઈ ખબર પડી નહીં, એ અનુભવને પ્રકાશિત કરનાર આત્મા તો ત્યાં છે. એ કયો આત્મા છે? કારણ શરીર અભિમાની પ્રાજ્ઞ છે. આત્મા કારણ શરીર અભિમાની પ્રાજ્ઞ છે. પણ સમાધિ અવસ્થામાં આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે સમાધિ અવસ્થામાં તો આ સુષુપ્તિ અવસ્થા, બંને સમાધિ અને સુષુપ્તિ અવસ્થા સમાન છે આમ જોવા જઈએ તો. કારણ કે બંનેમાં સ્થૂળ જગત, સ્થૂળ જગત કે જાગૃત અવસ્થા કે સ્વપ્ન અવસ્થા કશું જ નથી. કોઈ પ્રકારનો વિકલ્પ નથી. મનમાં ઉઠતા વિચારો પણ સુષુપ્તિ અવસ્થામાં હોતા નથી. જો મનમાં ઉઠતા વિચારો હોય તો એને સુષુપ્તિ અવસ્થા કહી શકાય નહીં. કારણ કે મનમાં કેટલી બધી ગમે તેનું કે મન એટલું બધું અશાંત છે, એને કંઈક કરવાનું છે, કેટલો બધો કોઈની સામે વિરોધ છે, વિરોધ નહીં તો કંઈક કરવું છે, મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે. મનમાં સતત કંઈક કરવાનું છે, કોઈ વિરોધ છે, કંઈક ઉચાટ છે, કેમ થશે, એ બધું ત્યાં સમી જાય છે. એ સુષુપ્તિ અવસ્થા અને સમાધિમાં પણ નથી. પણ સમાધિમાં શું છે? સમાધાન છે. સુષુપ્તિમાં એ બધું છે, પણ કેવું છે? સંસ્કાર અવસ્થામાં ઉઠતાની સાથે બધું શરૂ થઈ જાય, મનના ઉચાટો ને આ ચિંતા, આ કરવું છે ને પેલું કરવું છે, એમ સતત બધું નીકળતું હોય છે. પણ સમાધિ અવસ્થા એક એવી છે કે જ્યાં આપણા સમજણપૂર્વક, સમાધિ એટલે જે સમાધાન છે, સુલેહ છે. સુલેહ એટલે કે વસ્તુને જેવી છે સ્વીકારીશું સમજીને, અને એટલા માટે મન શાંત છે. ત્યારે એક વૃત્તિ ઉઠે અને પછી બીજી વૃત્તિ ઉઠે, એટલા વચ્ચે પણ એક જગ્યા છે, એને આપણે શાંતિ શબ્દ વાપરીએ છીએ. એ પરમાત્મા તો છે, એને જોઈ શકે છે, અને એ શાંતિને જોનારને પણ હું જ એ બ્રહ્મ તત્વ, હું જ એ સમાધાન થયું છે. અને એટલા માટે જ્યાં, અને આ સમાધાન માટે આપણે કહ્યું ને કે આપણી જાતને સતત ઓળખવાની જરૂર છે, આપણા મનને ઓળખવાની જરૂર છે. અત્યારે કેમ અશાંતિ લાગે છે? જ્યારે મને અશાંતિ લાગે, જ્યારે મને ઉચાટ લાગે, મનમાં બહુ વિચારો આવતા, શેના માટે એટલા બધા વિચારો આવે? ભાઈ શું કરવાનું બાકી રહ્યું છે? ક્યાં રાગ છે? ક્યાં મને દ્વેષ છે? આપણી જાતને કંઈ રાગના કારણે છે, કોઈ દ્વેષના કારણે છે, અથવા તમારા કરવાનું છે, મારી જાતને એટલા બધાને સત્ય માનું છું. એમ ધીમે ધીમે આપણી જાતને ઓળખીને એમાંથી મુક્ત કરવાનું છે. નહીં કોઈ મને ચાલશે, ફાવશે ને ભાવશે, એક સૂત્ર છે, સૂત્રથી બનાવવાનું આપણી જાતને, પણ સમજણપૂર્વક સ્વીકાર, તો જ મન શાંત થાય. આપણે કંઈ ચાલશે, ફાવશે ને ભાવશે બોલી નાખીએ છીએ, પણ જ્યાં જઈએ અને એવું થાય ત્યારે આપણે ખાલી બોલીએ છીએ, અંદરથી નથી હોતું. પણ જો આ સમાધાન થયું હોય, સુલેહ સમજણપૂર્વક નહીં થયું, તો સાચા અર્થમાં સમાધિમાં પહોંચી જાય. ત્યારે આ સમાધિમાં શું છે? સુષુપ્તિ અવસ્થા પ્રાજ્ઞ પણ નથી, કારણ કે અજ્ઞાન નથી. માટે આ સમાધિ કઈ છે? જ્ઞાન સમાધિ છે. સમાધિ કેવી છે? જ્ઞાનપૂર્વકની સમાધિ છે. અજ્ઞાન, સુષુપ્તિમાં જે અજ્ઞાન સાથેનું તાદાત્મ્ય છે, એ કારણ શરીર પણ સુષુપ્ત સમાધિમાં નથી. ત્યારે આત્મા તો છે કે નહીં? હા, તો જ્ઞાનપૂર્વકની સમાધિ છે એટલે આત્મા તો છે જ. અને એટલા માટે આ ચાર અવસ્થા દ્વારા નિર્ણય ઉપર આવ્યા કે જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા ત્રણેયનો વ્યતિરેક થાય છે. એ કોઈ ત્યારે બીજી હોતી નથી. પણ સમાધિમાં અને બધી અવસ્થામાં આત્મા તો જ પાછું એ પણ જરૂર છે. બધી અવસ્થામાં આત્મા છે. એટલે આત્મા શું છે? સત્ય છે. એના બધું સત્ય નથી, મિથ્યા છે. એટલે એનો જે મિથ્યા એને આપણે છોડી શકીએ. મિથ્યા એટલે
મિથ્યા શબ્દ જાણીને લોકોને સાંભળીને ડર લાગે છે. મિથ્યા એટલે જે સ્વતંત્ર નથી, બસ મિથ્યા એટલે જે સ્વતંત્ર નથી, જે બીજા પર આધારિત છે એને છોડી શકાય. જે સત્ય જ છે, જેનો સ્વભાવ છે, સત્ય એટલે જે સ્વભાવ છે, આત્મા હું છું જ, હંમેશા છું, એને છોડી શકાય નહીં. બીજી વસ્તુ કેવી છે? આગંતુક છે, મિથ્યા છે, છોડી શકાય. આવી રીતે કહ્યું ત્યારે આપણે એ પણ જોયું કે જે પરસ્પર વ્યાવર્તક છે એને છોડી શકાય. જેમ ફૂલ માળા હોય, ફૂલ છે અનેક પ્રકારના હોય, જે ફૂલને અહીંયા તો એક જ પ્રકારની માળા છે એટલે એમાં તો વ્યાવર્ત, પણ એની અંદર બધા જ મખાના છે, રાઈટ? એની અંદર એટલો દોરો હોય તો જ બધાની સ્થિતિ હોઈ શકે. એટલે દોરો છે એ બધાનો આધાર છે, સત્ય છે, અને એટલા માટે એને આપણે છોડી શકીએ નહીં. એ વાત કર્યા પછી અહીંયા એક ટીકાકાર કે અન્વય વ્યતિરિકાભ્યામ કોશ પંચકાદિ વિવિક્ત પંચ અન્વય વ્યતિરેક દ્વારા 5 કોષનો વિવેક કરવાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એ જ વસ્તુ આપણને કઠોપનિષદમાં વાત કરી છે. છેલ્લે કઠોપનિષદમાં આવે છે, શું આવે છે? અંગુષ્ઠ માત્ર છેલ્લો, આપણે છેલ્લી વર્ણીનો વેગ 7 અહીંયા લખ્યું છે 6:17. એમ ત્યાં શું કહે છે? અંગુષ્ઠ માત્ર પુરુષ, અંગુષ્ઠ માત્ર પુરુષ અંતરાત્મા. આ પુરુષ પરમાત્મા કેવો છે? આમ તો સર્વવ્યાપી છે, પણ છતાં એને કહે છે અંગુષ્ઠ માત્ર પુરુષ, અંગૂઠા જેટલું, એટલે કે હૃદયમાં અંગૂઠા જેટલું, અંગૂઠાનો આટલો જ ભાગ આમ તો જોઈએ એ એટલી જ જગ્યા છે એને અંગુષ્ઠ માત્ર પુરુષ સ અંતરાત્મા, જે અંતરાત્મા સદા અંતરાત્મા, બધાનો અંતરાત્મા છે. સદા જનાના હૃદયે સન્નિવિષ્ટ, બધા મનુષ્યના જનાના હૃદયે સન્નિવિષ્ટ રહેલો છે. પુરુષ પરમાત્મા બધાના હૃદયમાં રહેલો છે. ત્યાં કે છે સ્વચ્છ શરીરાત બબ્રુય, એને આ શરીરમાંથી બહાર કાઢવાનું છે. કેવી રીતે? મુંજિકા ઈશિકા દેવધૈર્યણ, જે મુંજિકા ઘાસમાં ઘાસ છે કડક, એમના જે ઈશિકા છે કોમળ, જે દાણો છે એને જેમ જુદો પાડે છે તેમ એને ધૈર્યથી ધૈર્યપૂર્વક દૂર કરીને તમ વિદ્યા શુક્રમ અમૃતમ, અને ત્યાર પછી એ રીતે આ પંચકોશમાંથી વિવેક કરીને આત્માને ધૈર્યપૂર્વક વિવેકથી દૂર કરીને બધા આ પંચકોશને અને એને શુદ્ધ અમૃત તત્વતું જાણ. એ જે વસ્તુ કહેવા માગે છે એ જ આપણને 42માં શ્લોકમાં, એટલે ઘણી વખત શબ્દ મૂકે છે પણ અહીંયા અર્થત પઠતી, જે એ મંત્ર જે કહેવામાં આવ્યો છે એ મંત્રને અર્થ, તેના અર્થને ધ્યાનમાં રાખીને આ કહેવામાં આવે છે 42માં શ્લોકમાં. યથા મુંજાદિશી કૈવમ આત્મા યુક્તા સમૃદ્ધતઃ શરીર ત્રિત્રયાધીરૈઃ પરબ્રહ્મ જાયતે. યથા જ્યારે મુંજાત ઈશિકા એવમ, જ્યારે મુંજેલ ઘાસમાંથી જે કડક ઘાસ હોય છે, અને એ કડક ઘાસને દૂર કરતાં કરતાં ક્યારે પેલું કોમળ ઈશિકા છે, એટલે કોમળ જે આપણે ચોખાનો દાણો પાકેલો હોય ત્યારે કોમળ હોય એને કાઢતા બહુ જ કે યુક્તા ઈશિકા એને કેટલી સાવધાનીથી જેમ જુદો પાડવામાં આવે છે એ રીતે આત્માને પણ યુક્તિ દ્વારા કઈ અન્વય વ્યતિરેક યુક્તિ દ્વારા શરીર ત્રિત્રયાદ, આ 3 શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. પણ તો તમે પંચકોશની વાત કરતા હતા અને 3 શરીરની વાત કેમ કરો છો? તો ગઈકાલે જોયું હતું કે સૂક્ષ્મ શરીરની અંદર પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ આવી ગયો, અને કારણ શરીરમાં આનંદમય કોષ, અને સ્થૂળ શરીરમાં અન્નમય કોષ. એટલે 5 કોષ આ 3 શરીરમાં આવી ગયા છે. માટે શરીર ત્રિત્રયાદ, 3 શરીરમાંથી યુક્તિપૂર્વક અને ધીરે, મહત્વનું છે ધીર, પરિપક્વ હોવા જોઈએ, ધૈર્ય હોવું જોઈએ. અને ધૈર્યને પણ ધીર કહેવામાં આવે છે. પણ અહીંયા ટીકાકારમાં આપણે બતાવ્યું કે બ્રહ્મચર્યાદી સાધન સંપન્ન જે વ્યક્તિ
સાધન સંપન્ન છે એટલે કે પરિપક્વ છે. અને ગઈકાલે એને આપણે સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન એ શબ્દ વાપરેલા. તો એને જરા વિચારીએ કે ક્ષમ કોને કહેવાય? ક્ષમ એટલે મનનું શાંતિ, મનનું પ્રભુત્વ. એટલે કે મનમાં શાંતિ ક્યારે હોય? જ્યારે રાગ અને દ્વેષનો અભાવ હોય ત્યારે. ક્ષમ એટલે રાગ દ્વેષનો અભાવ, એને કહેવામાં આવે છે ક્ષમઃ. પછી દમઃ, દમ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષયમાં જતી. જેવી આપણે કંઈક અંશે જવા જાય, શું થયું? તરત જ આપણે કાને અવાજ સાંભળ્યો, આંખ ત્યાં પહોંચી, પ્રવૃત્તિ, તરત જ ઇન્દ્રિયની પ્રવૃત્તિ થવા માંડે છે. પણ આ દમ એટલે એ ઈચ્છે તો બરાબર જોવે, પણ ગમે તે તો મારે નથી જોવું, કારણ કે અત્યારે મારું ધ્યાન આમાં જ છે, સ્વાધ્યાયમાં છે, અથવા તો મારા ઈશ્વર કે ગમે તે કરતા હોઈએ એમાં હોય તો એ શું કરે છે? દમ, ઇન્દ્રિયો પર પ્રભુત્વ. મારે જ્યારે ઇન્દ્રિયને એના વિષયમાં જવા દેવી હોય ત્યારે જ જવા દો. ગમે તું સામે પડ્યું હોય ને, પણ આપણે સામે કે સારી વસ્તુ પડે, કામ કરતાં કરતાં થોડુંક મોઢા મૂકી દીધું, કેવું છે એમ કરી, ના બહુ સરસ લાગે, ચાલો પેલા ચાખવા માટે પ્રયત્ન કરે. કેવું થયું? મારે ચાખવું તો જોઈએ ને, રસોઈ બનાવું છું તો. પછી ઇન્દ્રિય કેવું? એ દમ કહેવાય નહીં, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પર પ્રભુત્વ. પછી છે ઉપરતિ. ઉપરતિ એટલે કે વિષયો સામે છે. ઉપરતિ જે મન એકદમ ઉપરત થઈ ગયું, શાંત થઈ ગયું છે. બીજા શબ્દમાં કહે, ઉપરતિ એટલે વિષયો સામે છે, પણ એને જોઈને મારામાં ભોગવૃત્તિ જન્મતી નથી. એ સાથે સાથે ભોગવૃત્તિ જન્મતી એટલું જ નહીં, દ્વેષવૃત્તિ પણ જન્મતી નથી. સામાન્ય રીતે આપણી સ્થિતિ કેવી છે? જગતના પદાર્થોને જોઈએ એટલે કાં તો રાગ થાય ને મેળવવાની ભોગવૃત્તિ થાય, અને મેળવવાની ઈચ્છા થાય, દ્વેષ હોય તો એને છોડવાની. એટલે આપણી સ્થિતિ સામાન્ય રીતે માણસની સ્થિતિ કેવી હોય છે કે વિષયો દ્વારા એ નાચતા હોય છે, એને નચાવે, જગતના પદાર્થો એને નચાવતા હોય છે, એના એ કાબુમાં છે. મને વસ્તુને જોઈ, વિષયને જોઈ, આના વગર તો ચાલે જ નહીં, તરત એને માટે મેળવવા માટે પ્રવૃત્તિ કરી, એટલે એના માટે નાચવું, એને મેળવવા માટે પ્રયત્ન કરી, અથવા તો દૂર કરવા માટે. પણ આ ઉપરતિ એટલે જે જગતના તાલે નાચતો નથી, પોતાના તાલે નાચે છે. એટલે કે જેનામાં ભોગ વૃત્તિ ઉત્પન્ન થતી નથી, દ્વેષ પણ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. આ તો સારી વાત. જગતના પદાર્થોને જોઈએ એટલે એવું થાય, પણ છતાંય વ્યવહાર તો કરવાનો જ છે. અને વ્યવહાર કરીને બધા લોકો સરખા હોતા નથી. કોઈ કારણ વગર આપણા પર ગુસ્સે થાય, આપણે દોષ બતાવીએ, તારામાં આમ નથી, પેલું નથી, એવું તો લોકો કરવાના જ છે. એને ચાપ દબાવે, એ તો લોકો કરવાના છે. ત્યારે શું? કારણ કે કઈ કારણ વગર આપણે અપમાન જ કર્યા કરે. પણ મેં કંઈ કર્યું નથી, છતાં આપણે ઘણા લોકોના સ્વભાવ જ હોય, અપમાન જ કર્યા કરે. તો આપણું અપમાન કરે, આપણે દુઃખ પહોંચાડે, ક્રોધ કરે, ક્રોધે કરે કઈ કારણ વગર. એનો સ્વભાવ ક્રોધ ન હોય, પણ આપણે એના ભોગી બનતા હોય કઈ કારણ વગર. ત્યારે શું કરવાનું? તિતિક્ષા. ત્યારે કયો ગુણ આવે છે? તિતિક્ષા. તિતિક્ષા એટલે ભલે લોકો ગમે તે કરતા હોય, પણ હું એનો વિરોધ ન કરું, કારણ કે એનો સ્વભાવ છે. એ બોલવું છે તો છૂટ છે, પણ એ મારે સ્વીકારવાની આવશ્યકતા નથી. એને મારા વિશે જે કોઈ અભિપ્રાય આપવો હોય તો આપણે મને શું વાંધો છે, પણ હું એ નથી. પણ સામાન્ય રીતે આપણે કોઈ કશું કહેલા આપણે માની લઈએ છીએ કે હું એવી છું કે એવું છું, પણ એની સમજણ છે, એની પાસે રાખે. હું તો જે કહેવાય છે બધાને સ્વીકાર કરું. એટલે એની સમજણ એની પાસે રાખવી, એટલે કે મને કોઈ વિરોધ નથી, તો જ મન સારું. એના દીક્ષા એટલે સહનમ સર્વ, આમ તો ત્યાં વિવેક ચૂડામણીમાં એમ કહે છે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ. તમે જે કે સુખ દુઃખ આવે એને પ્રતિક્રિયા વગર સહન કરો. પણ સ્વામીજી તરત જ સહન શબ્દની સામે કે સ્વીકાર, સમજણપૂર્વકનો સ્વીકાર, એનું નામ છે તિતિક્ષા. અને ત્યાર પછીનું ગુણ છે શ્રદ્ધા. શ્રદ્ધા એ બહુ મોટી વસ્તુ છે. શ્રદ્ધા નામનું પક્ષી, એવી કવિતા છે, મને યાદ નથી આવતી, પણ શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. કે જ્યારે શાસ્ત્ર વાત કરે છે ત્યારે, ગુરુજી શાસ્ત્ર સંમત વાત કરે ત્યારે
એને સ્વીકાર કરવાની આપણી તૈયારી હોવી એનું નામ છે શ્રદ્ધા. કારણ કે શાસ્ત્ર મને કોઈ ખોટું કહે જ નહીં. શાસ્ત્ર તો એક માં છે, આપણું કલ્યાણ જોતી હોય તો આ શ્રુતિ માતા છે, તો આપણું કલ્યાણ જોવે છે, એને આપણી પાસે કંઈ લેવાનું નથી. અને એ રીતે જે ગુરુજી શાસ્ત્ર સમજ વાત કરે છે ત્યારે પણ સ્વીકાર કરવો એનું નામ શ્રદ્ધા. ભલે મને એ મારા અનુભવની વિરુદ્ધનું છે, મને કે તું પૂર્ણ છે, મને તો કંઈ પૂર્ણતા દેખાતી નથી, મને તો અધૂરું ને અધૂરું આ જોઈએ છે પેલું જોઈએ છે. ભલે તો એવું લાગતું હોય મને આ જોઈએ છે પેલું જે છે, છતાં પણ હું એનો સ્વીકાર કરીશ, નામ શ્રદ્ધા. આ બધું હોય ત્યારે શું થાય? મનમાં સમાધાન. તો સમાધાન હોય, મન સ્વસ્થ હોય તો પછી મન એકાગ્ર પણ હોય. આટલું શાંતિ હોય તો એકાગ્રતા પણ આવે, સાવધાની પણ આવે. અને ત્યારે આપણે શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે જે અહીંયા તો મુંજિકા ઈશિકા એવી રીતે આત્મા કેવો છે? સ્થૂળ શરીર આત્મા કહીએ ત્યારે શું છે? સ્થૂળતા. પછી સૂક્ષ્મતમ એવો આત્મા છે. સૂક્ષ્મતમ એકદમ સૂક્ષ્મ છે. એટલે ધીરજપૂર્વક આ બધામાંથી મુક્ત કરવું. એટલે અહંભાવ, આ બધા પાંચે કોષમાં જે અહંભાવ છે એને સમજણપૂર્વક એમાંથી મુક્ત કરે તો શું કહે છે? બ્રહ્મ પરમ બ્રહ્મ જાયતે. એ પરમ બ્રહ્મને જાયતે એને પ્રાપ્ત થાય તે પરમ બ્રહ્મ એવ જાયતે. એ પોતે પરબ્રહ્મ ને જાય છે, પ્રાપ્ત કરે છે. એટલે ગઈકાલે જોયું એ પ્રમાણે સ એટલે તે એટલે છે આત્મા, જે પોતાને જીવ માને છે પણ પંચકોશના વિવેક કરવાના પરિણામે પોતાને જોઈ શકે છે. પોતે કહે છે સચ્ચિત આનંદ. એ બ્રહ્મ પણ શું છે? સચ્ચિત આનંદ. કારણ કે પોતે બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરે છે? બંનેના લક્ષણ એક છે, બંને એક જ છે. ખ્યાલ આવ્યો? અને આપણે જાય તે એ પ્રાપ્ત કરે છે. કોણ? આત્મા છે. પોતે જે હતો એ પોતાના સ્વરૂપને પોતે પ્રાપ્ત કરે છે. પોતે સચ્ચિદાનંદ જ હતો, પણ અત્યાર સુધી પોતાને મર્ત્ય, અજ્ઞાની, દુઃખી માનતો હતો. એ જ હોય પોતે આ વિવેકના પરિણામે અને કેવી રીતે ધીરજથી એટલા પરિપક્વતા પ્રાપ્ત કરીને એ પોતે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. બરાબર? અહીંયા સુધી આપણે જોયું. હવે પ્રશ્ન થાય છે કે એતાવતા ગ્રંથ સંદર્ભેણ સફલસ્ય તત્વજ્ઞાન નિરૂપિતા. અત્યાર સુધી જો ત્રીજા શ્લોકથી 42મા શ્લોક સુધી બહુ સરળતા આખું ગ્રંથે તત્વનો વિવેક આપી દીધો. તો પછી હવે પછીના ગ્રંથની જરૂર શું છે? તમે પાછળ હજી તો આગળ ચાલુ જ છે. તો પ્રશ્ન થાય ને કે ભાઈ અત્યાર સુધી તમે કીધું તો તમને સમજાઈ ગયું, તો હવે આ ગ્રંથની જરૂર શું છે? તો કે અત્યાર સુધી સાચી વાત છે જે નિરૂપણ કર્યું, શું કર્યું? યુક્તિપૂર્વક. કેવું છે? યુક્તિને દ્વારા. પણ અન્વય વ્યતિરેકની યુક્તિનો આધાર લઈને આ જીવ જે પંચકોશમાં બંધાયેલો માને છે એ ખરેખર તો પરબ્રહ્મ જાય વિવેક કરવાને લીધે ફળ પણ કહી દીધું, બધું કીધું, છતાં કેમ કહો છો? તો કે ભાઈ યુક્તિ એટલી પૂરતી નથી. કારણ કે તમે યુક્તિથી કોઈ વસ્તુને સિદ્ધ કરો તો બીજી કોઈ યુક્તિ લાવીને એમ કે આ તો ખોટું છે. ખ્યાલ આવે? યુક્તિથી તમે કોઈ વસ્તુને સિદ્ધ કરો તો બીજી યુક્તિ આવીને કે આ તો ખોટું છે. યુક્તિ અમારા માટે નથી. અમારા માટે શું છે? શાસ્ત્ર પ્રમાણ છે. અને શાસ્ત્રમાં સમજવા માટે યુક્તિ વાપરે છે. જો યુક્તિનો જ આધાર નહીં તો બીજું કોઈ આવીને એમ કે બરોબર નથી. યુક્તિ એ પ્રમાણ નથી. જેમ સ્વામીજી મહારાજ કે ઘણા લોકો આવીને તમે કેટલા બધા ભગવાનને માનો છો? તમારે કેટલા બધા ભગવાન છે? અમારે તો એક જ ભગવાન ઈશુ. તમે એને માનો? તમારા ભગવાન તો કેટલા બધા છે? તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ નદીમાં જઈ રહ્યો છે, ડૂબી રહ્યો છે, એટલે ભગવાન એ ગણેશ ભગવાન આવો આવો આવો. તો અને એ જ વખતે કોઈ બેન છે એને પ્રસૂતિની પીડા ઉત્પન્ન થઈ છે, એ પાછા કોઈને બોલાવે ગણેશ ભગવાન, તો ગણેશ ભગવાન ક્યાં જશે? ઓલા ભાઈને બચાવવા જશે ક્યાં? એટલે ત્યાંથી મૂકી દે છે. ગણેશ ભગવાનને એ શિવજી બચાવો, એ હનુમાનજી બચાવે. જ્યાં ગણેશજી આવ્યા અને શિવજીનું નામ બોલે છે, ભાઈ મને તો બોલાવતો નથી, આ શિવજીને બોલાવે છે, ચાલો ભાગો. પછી શિવજી આવ્યા તો કે હે હનુમાનજી મહારાજ, હે શંકર મોચન. શિવજી કે મને નથી બોલાવતા. ત્યાં બધું ડૂબી ગયો.
આમાં તો ઈશુને એકને ઓળવણી આવીને કરે ક્યાંના, એટલે પછી કે બરાબર છે. તો બીજી યુક્તિ સ્વામીજી કે તમે કહો છો સાચી વાત છે, પણ આ માણસ ડૂબી રહ્યો છે અને એ જ વખતે દાખલા તરીકે અત્યારે 5, 5:30, 6 અને એ જ વ્યક્તિ કોઈ બેનને પ્રસૂતિની પીડા ઉત્પન્ન થઈ છે એ પણ બૂમ પાડે છે, તો તમારે ઈશુ ક્યાં જશે? એ ઓલા ડૂબી રહ્યો છે એની પાસે કે બધી સ્ત્રી પાસે? મારે તો કેટલા બધા ભગવાન છે, ગમે તે તું અહીંયા જા, તું અહીંયા જા, મને થઈ રહ્યું. એટલે યુક્તિ હોય તો આવું બધું થાય, પણ આપણે એ પ્રકારની યુક્તિનો આધાર લેતા નથી, પણ આપણે તો શ્રુતિ સંમત જે શાસ્ત્ર કહે છે એને સમજવા માટે શ્રુતિને અનુરૂપ, શ્રુતિમાં કહે છે એ પાછું શ્રુતિમાં પણ યુક્તિની વાત કરે છે એને આધારે કરે છે. એટલા માટે કહે છે કે હવે અમે તમને યુક્તિથી બતાવ્યું, પણ શાસ્ત્ર પણ આ જ વસ્તુ કહે છે. એ વસ્તુ બતાવવા માટે ઉત્તર ગ્રંથમ આરભ્ય તે, હવે પછીનો ગ્રંથની પણ આવશ્યકતા છે. એટલે 43મા શ્લોકમાં કહે છે પરાપરાત્મનોરેવં યુક્તા સંભાવિતૈકતા તત્વમસ્યાદિ વ્યાખ્યૈઃ સા ભાગત્યાગેન લક્ષ્યતે. એટલે હવે કહે છે કે પર અપર આત્મનો એવં યુક્તા એકતા સંભાવિતા. પેલી દ્વિમાં શું કહે છે? પર એટલે શ્રેષ્ઠ, અપર એટલે નિકૃષ્ટ. જે પર છે એટલે શ્રેષ્ઠ અને અપર એટલે નિકૃષ્ટ. એને યુક્તા, યુક્તા યુક્તિપૂર્વક એટલે કે અન્વય વ્યક્તિરેક યુક્તિના આધારે એકતા, આજે કેમ છે, એકતા સંભાવિતા, એ બંને એક છે એવું સંભાવિતા એ નક્કી કર્યું. આમ તો સંભવ કરી સંભાવિતાનો અર્થ કે અંગારિકતા એટલે સ્વીકાર કર્યો કે પર જે પરવ એટલે પરમાત્મા, અપર એટલે નિકૃષ્ટ એટલે જીવ. જીવ અને બ્રહ્મ બંને એક જ છે એ સ્વીકાર યુક્તિ દ્વારા કરવામાં આવ્યો. પણ તત્વમસ્યાદિ વાક્યૈઃ સા ભાગત્યાગે લક્ષ્યતે. પણ આ જ વાત શાસ્ત્રમાં તત્વમસ્યાદિ, તત્વમસી મહાવાક્ય, એને મહાવાક્ય કહેવામાં છે. મહાવાક્ય કોને કહેવાય? તો અખંડ બોધ અર્થ, જે અખંડ બોધનું જ્ઞાન કરાવી એને મહાવાક્ય કહેવામાં આવે. અખંડ બોધ એટલે શું? જે અત્યારે આપણો બોધ કેવો છે? ખંડ ખંડ ભેદવાળો, આ જુદું ને પેલું જુદું, જીવ જુદો અને ઈશ્વર જુદો. એટલે જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન કરાવીને મહાવાક્ય કહેવામાં આવે. એથી પણ આગળ જોઈએ તો ખંડ ખંડ જુદાપણું, જીવ જુદો, ઈશ્વર જુદો, જગત જુદો, આ બધાનું જે એક અધિષ્ઠાન છે, એક સમગ્ર જે ભેદ છે એનું એક વસ્તુ છે, એનું જે એક તત્વનું જે પ્રતિપાદન કરે છે એને અખંડ બોધ તત્વ મહાવાક્ય કહેવામાં આવે. અને સામાન્ય રીતે આપણે માનતા જ મહાવાક્ય એટલે ચાર વેદના 4 મહાવાક્ય, એવું નથી. 4 વેદના 4 મહાવાક્ય, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ બધાને આપણે માનતા હોઈએ છીએ. અમારા સ્વામીજી મહારાજ કે મહાવાક્ય એટલે કે જે જીવ અને બ્રહ્મનું ઐક્યનું પ્રતિપાદન કરે, જે ભેદમાં રહેલા અખંડ તત્વનું પ્રતિપાદન કરી એને જ મહાવાક્ય કહેવામાં આવે છે. અને એને કેવી રીતે કરવાનું છે? તો કે તત્વમસી એ તત્વમસ્યાદિ લક્ષ્યતે. તત્વમસી, તત્વમ અસી 3 શબ્દ છે. તત્વમ અસી, તત્ એટલે તે, ત્વમ એટલે તું, તે તું, અસી એટલે છે. આ 3 પદ છે. એને તમે જોવા જાઓ તો તે તું છે એટલે શું? તે સર્વનામ છે, તું પણ સર્વનામ છે, અને છે વાક્ય ક્રિયાપદ છે. તે તું છે એટલે તો શું થાય કે પરબ્રહ્મ પરમા તે એટલે તે પર એ પરમાત્મા, તું એટલે તું જેને જીવ માને છે એ તું છે. એને શું કહે? વાચ્યાર્થ.
પણ વાચ્યાર્થમાં તો કે બે બેસતો નથી. એટલે બે વખત વ્યવહારમાં બે પ્રકારની અર્થનું વાક્યનું અર્થઘટન કરવામાં આવે છે. એક છે વાચ્યાર્થ અને બીજો લક્ષ્યાર્થ. અને આના માટે બહુ જ પ્રચલિત દ્રષ્ટાંત છે ગંગાયામ ઘોષ. ગંગાયામ ગંગામાં ઘોષ એટલે નેશડો. નાના બધા ગામડાના લોકો કેમ નાનકડા નેશડો કહે ને, જેમ ગિરનારમાં નેશડો થોડા ઝૂંપડા બધા ઘર હોય છે એને કહેવાય ઘોષ. ગંગામાં ઘોષ છે એટલે નેશડો છે. તે તો વાચ્યાર્થ કરો તો બરોબર લાગતો જ નથી ને. ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે, એ પ્રવાહમાં નેશડો કેવી રીતે એના ઘર કેવી રીતે રહે? તો શું કરવું પડે? વાચ્યાર્થ તો બેસતો નથી, તો લક્ષ્યાર્થ લેવું પડે. પણ લક્ષ્યાર્થ ક્યારે લેવાય? જ્યારે આપણે કોઈ શબ્દ વાક્ય સાંભળીએ અને એનો અર્થ તરફ, કારણ કે કોઈ પણ વાક્ય સાંભળીએ તરત એનો અર્થ બેસે, એનું નામ વાચ્યાર્થ. એક શબ્દ વાંચ્યો, સાંભળ્યો, તરત એનો અર્થ સ્ફુરણ થાય તો બરાબર. પણ એ અર્થ જે સ્ફુરણ થાય છે એ બરાબર બેસતું ન હોય તો લક્ષ્યાર્થ લેવાનો. બહુ મોટી વસ્તુ સમજવાની જરૂર છે કે વાચ્યાર્થ જો લાગુ ના પડે તો તમે લક્ષ્યાર્થ લો. પણ મોટે ભાગે ઘટકો શું કરે? કોઈ કે શું કે અને લક્ષ્યાર્થ લઈને દુઃખી થાય કે ઝઘડા કરે કે જે કંઈ કરવું એ કરે. ઘણી વખત આવું થતું હોય છે. ભાઈ મારું કહેવાનું તાત્પર્ય તો આ હતું, તો લક્ષ્યાર્થ કેમ લીધો? વાચ્યાર્થ જ્યારે સ્પષ્ટ છે ત્યારે લક્ષ્યાર્થ કેમ લીધો? એટલે સામાન્ય લક્ષ્યાર્થ લઈને માણસ દુઃખી થતા હોય છે. પણ અહીંયા આપણે સમજવાની જરૂર છે કે વાચ્યાર્થ જ્યારે લાગુ ન પડે ત્યારે જ લક્ષ્યાર્થ લેવાનો છે. જ્યારે ગંગાયામ ઘોષ, ત્યારે શું છે? ગંગામાં ઘોષ નેસડો ન હોય શકે, શું લેવું પડે? લક્ષ્યાર્થ. એટલે શું કહેવા માંગે છે? ગંગા તીરે ઘોષ, ગંગાના કિનારે નેસડો છે. એટલે તમે શું કર્યું? લક્ષ્યાર્થ. કે જે કે છે એ અર્થનું બરોબર બેસતું નથી, માટે આવું કહેવા માંગે છે ગંગાના કિનારે છે નેસડો છે. એમ અહીંયા શાસ્ત્ર કે છે તું તત્વમસી, તે તું છે, તે એટલે પરબ્રહ્મ. કેમ તે એટલે પરબ્રહ્મ? કારણ કે ઉપનિષદમાં તત્વમસીમાં વાક્ય છાંદોગ્ય ઉપનિષદનું છે અને અસિત કેતુને એના ગુરુ અને પિતા બંને એમ કે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા અદ્વિતીય બ્રહ્મ. હે સૌમ્ય, આ જગત નહોતું ત્યારે એ અદ્વિતીય બ્રહ્મ હતો અને એમાંથી આ જગતનું સર્જન થયું. એ તત્વ તું છે. તત્વમસી. ત્યાં પછી ઘણા બધા દ્રષ્ટાંત આપે છે, પણ તે તું છે. તો આમાં શું થયું? એ તો વિરોધ છે. એ પરબ્રહ્મ જેને એક અદ્વિતીય બ્રહ્મ છે, જેમાંથી આ જગતનું સર્જન થયું અને જે જગતના કર્તા છે, જગતના અધિષ્ઠાન છે, એવું કહેતો હોય છે. હું તો અલ્પજ્ઞાન અને અલ્પશક્તિમાન છું. એટલે વાચ્યાર્થ તો બેસતો નથી. પછી તો આપણે શું કરવું પડે? લક્ષ્યાર્થ લેવું પડે. જ્યાં સુધી વાચ્યાર્થમાં કામ થતું હોય તો બરાબર છે, પણ તે તું છે તો એના માટે શું કરવું જોઈએ? તો આપણે જરા સમજવું પડે. કારણ કે અહીંયા કે છે ભાગ ત્યાગે ને લક્ષ્યતે. ભાગ ત્યાગ દ્વારા અવાજ તૂટે છે. ભાગ ત્યાગ દ્વારા, ત્યાં તો બરોબર છે તમારું કે ભાગ ત્યાગે ભાગ ત્યાગે ન લક્ષ્યતે. એટલે ભાગ ત્યાગ દ્વારા કેમ આજે અવાજ તૂટે છે? આજ સુધી નહોતો તૂટતો. ભાગ ત્યાગે ન લક્ષ્યતે. એના દ્વારા લક્ષ્યાર્થ લેવાનો છે. એના માટે પહેલા સમજવું પડે કે પ્રકૃતિ કેટલા પ્રકારની છે. અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ. કેટલી પ્રકારની પ્રકૃતિ છે? ત્રણ. એક છે વિશુદ્ધ સત્વ એટલે કે માયા, પછી બીજી છે મલિન સત્વ એટલે અવિદ્યા, અને ત્રીજી છે તમ પ્રધાન પ્રકૃતિ. આ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે. અને એ પરમાત્મા પરબ્રહ્મ જ્યારે શુદ્ધ સત્વ માયાની પ્રકૃતિનો વેશ લે ત્યારે કહ્યું છે ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન. અને એ જ પરમાત્મા અવિદ્યાનો વેશ લે ત્યારે કયો? મલિન સત્વ. એનો વેશ લે ત્યારે કહે છે જીવ. અને તમ પ્રધાન પ્રકૃતિનો વેશ લે ત્યારે શું બની જાય છે? જગત. એ સમજવાની જરૂર છે ને. અને એટલે
આ જે ઈશ્વર કહેવામાં આવે છે, અને ઈશ્વર એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, એ જે કહીએ છીએ એ શું છે? એનો વેશ છે. અને જીવ આપણે કહીએ છીએ પણ શું છે? એ પરમાત્મા અવિદ્યાનો વેશ ધારણ કરીને, એટલે કે તાદાત્મ્ય કરીને પોતાને જીવ માને છે. અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અસહાય, શરીરની સ્થિતિ જોઈને પોતાને અસહાય, શરીરની સ્થિતિ બરોબર ન હોય તો પોતાની જાતને અસહાય પણ માને છે. આવું જે માને છે એ કેવું છે? એ પોતે એવું કહે છે તે તું છે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, અને આ અલ્પજ્ઞ અલ્પશક્તિમાન છે. એ તું કેવી રીતે હોઈ શકે? તો એનો અર્થ એ થયો કે કંઈક આમાં વાચ્યાત તો બેસતો નથી, તો પછી શું લેવું પડે? લક્ષ્ય. તે લક્ષ્યાત લેવું પડે. તો શું છે આમાં? તો કે સર્વજ્ઞ સર્વશક્તિમાન એક વસ્તુ છે, અલ્પજ્ઞ અલ્પશક્તિમાન કેવું છે? વિરોધી છે, બંને વિરોધી છે. સર્વજ્ઞ સર્વશક્તિમાન એક જુદી વસ્તુ છે, અને અલ્પજ્ઞ અલ્પશક્તિમાન કયું છે? જુદું છે. તો શું કરવું પડે? વિરોધાંશ ત્યાગ, જે વિરોધી અંશ છે એનો ત્યાગ કરવો છે. જેમ અભિનેતા એ રાજા પણ છે અને ભિખારી છે, બંને કેવી હોઈ શકે? એટલે રાજાનો એને વેશ લીધો હોય અને ભિખારીનો વેશ લીધો. જો ભિખારી બની જ ગયો હોય તો એને આપણે રાજા ન કહી શકીએ, પણ રાજામાં જે સુંદર જે કે અંશ છે, સારા કપડાં પહેર્યા છે અને બધા ઉપર નિયંત્રણ કરે છે, બધાને સિંહાસન બેઠો છે રાજા એ, અને એ ભિખારી જે માગી રહ્યો છે, કપડાના ઠેકાણા નથી, ક્યાંક થીગડા માર્યા છે, વગેરે વગેરે. એ બંનેમાં કે વિરોધી અંશનો ત્યાગ કરે તો કોનું જ્ઞાન થાય? એક અભિનેતા જ આ રાજા અને ભિખારીના રૂપમાં રહેલો છે. એ શું કરવાનું છે? વિરોધી અંશનો ત્યાગ કરીએ ત્યારે જ્ઞાન થાય. ભાગ ત્યાગ, એટલે ભાગ એટલે પેલા વિરોધી અંશ કયા છે એને જાણવા પડે, અને સામાન્ય અંશ કોણ છે એ પણ જાણવું પડે. અભિનેતા રાજામાં પણ અભિનેતા છે અને ભિખારીમાં પણ અભિનેતા છે. સામાન્ય અંશનું જ્ઞાન, એ સામાન્ય છે એનો સ્વીકાર અને વિરોધનો ત્યાગ, તો જ તત્વમસી મહાવાક્ય સમજાય. તે તું છે એ કીધું સમજાય, કારણ કે તેમાં જે આપણે એ જ પરમાત્મા સત્વ શુદ્ધ સત્વનો વેશ ધારણ કરીને, માયાનો વેશ ધારણ કરીને જે દેખાય છે સર્વજ્ઞ સર્વશક્તિમાન એ, અને હું જેને કહું છું તું એટલે કે હું, એમાં જે વિરોધી અંશ છે એનો ત્યાગ કરવાનો, એ તો આપણને સમજાય. એટલે આપણે અમને ખબર પડી તત્વમસી કોને કહેવાય? ફટાફટ બોલી નાખીએ. આ સમીકરણ બરાબર. તે એટલે પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એના વિરોધી અંશનો ત્યાગ કરવાનો, અને એમાં રહેલા ચૈતન્ય જે આત્મા છે એ, અને જે જીવમાં પણ જે વિરોધી અંશનો ત્યાગ કરી દેવાનો, અને જે છે એ હું છું. એવું ખાલી મૂકી નાખવાનું નહીં, પણ જીવનમાં એને લાવવાનો પ્રયત્ન કરીએ કે જ્યાં જે મને વિરોધ દેખાય, જે મને અસ્વીકાર્ય દેખાય છે, એ શું છે? એ વિરોધી અંશ છે. પણ એ બધાની અંદર જેને સામે વિરોધ થાય છે, જેના વર્તન જરાય ગમતું નથી, એનું મોઢું જેવું ગમતું, પણ શું થાય? મારે એની સાથે બનારા પડ્યા છે, પેલું આવા શબ્દો વપરાતા હોય છે. બસ ક્યાં જઈએ? રાઈટ, બરાબર છે. પણ એ વિરોધી અંશ છે, એમાં સામાન્ય અંશ છે, વિરોધી અંશ છે. આ જેની સાથે આપણને જોવું ગમતું નથી એ કયો છે? વેશનો ધર્મ છે. પણ વેશ પહેરનાર તો કોણ છે? એ અને આ વેશ પહેરનાર બંને તો એક જ છે. પણ એ જે વિરોધી અંશ, આપણે આવું વિચારીને આપણે વિરોધી અંશનો ત્યાગ કરીએ, એને મહત્વ ન આપીએ. પણ સ્વામીજી તમે આપો છો ને પ્રેક્ટિકલ નથી, કારણ કે તરત જ પ્રેક્ટિકલ નથી. કેમ? તમે એમ કહો અમે બધું જતું જ કરીએ. વિરોધી અંશનો ત્યાગ એટલે એનો ગમે તેવો વ્યવહાર હોય તો આપણે જતું જ કરીએ, તો લોકો માથે જ ચડી જાય ને, એવો પ્રશ્ન થાય. શું કરવાના છે? કશું માથે ચડી નથી જતા. તમે જેમ ત્યાગ કરશો ને એક વખત એને, જ્યારે ત્યાગ કરીએ છીએ ત્યારે સાથે બીજું શું હોય છે? પ્રેમ હોય છે. કારણ કે તમે ત્યાગ કરો બાકી શું રહે? ચેતના, ચૈતન્ય, અને ચૈતન્ય એટલે આનંદ કે પ્રેમ. તો એ ધીમે ધીમે આ શીખવાનું છે. એટલે ભાગ ત્યાગ જીવનમાં ખાલી આ ભાગ ત્યાગ લાવવાનો છે. ત્યાં ભાગ એટલે જ વિરોધી અંશ છે. એમાંથી આ વ્યક્તિનો આ વ્યવહાર મને સ્વીકાર્ય નથી, પણ એ કયો છે? વિરોધી અંશ છે.
એટલે વિરોધી અંશનો ત્યાગ અને સામાન્ય અંશનો સ્વીકાર, તો જ આ તત્વમસી કામ લાગે ભાઈ. એમને એમ તત્વમસી કામ નથી. તત્વમસી એટલે તે પરમાત્મા જે મારાથી પરોક્ષ છે, મારાથી દૂર છે, અને તો મેં તું જે હું જેને પ્રત્યક્ષ છે, જે પરોક્ષ છે અને પ્રત્યક્ષ છે, અને તું છે. શું થયું? એ પરોક્ષતાને દૂર કરી અને એ પરોક્ષ છે એ જ ખરેખર પ્રત્યક્ષ છે. પણ પાછું તે તું છે, જેમ આપણે કઈ બધી ઉપનિષદમાં તત્વમેવ ત્વમેવ તત્, બંને સાથે છે. તત્વમસી એટલે તે તું છે અને તું એ તે છે. એટલે શું? તું તે છે એટલે જે તું જે પરોક્ષ છે પરમાત્મા એ ખરેખર ક્યાંય દૂર નથી, એ પ્રત્યક્ષ જ છે. અને તે જે તું તારી જાતને અલ્પ શક્તિમાન અધૂરો માને છે, અધૂરો, એ ખરેખર તો પૂર્ણ છે. આ રીતે જોવાની જરૂર છે. અને એના માટે આપણને શાસ્ત્રમાં સ્વયં દેવદત્તા ભાગ ત્યાગ કરવાના, વિરોધી અંશનો ત્યાગ અને સામાન્ય અંશનો એનો સ્વીકાર કરવા માટે આ પણ બહુ જ મહત્વનું. જેમ આપણે ગંગાયામ ઘોષની વાત કરી, એમાં અહીંયા આ પણ બહુ જ પ્રસિદ્ધ છે. સ્વયં દેવદત્ત સહ અયમ દેવદત્ત. સ એટલે તે, અને એમ એટલે અત્યારે પ્રત્યક્ષ દેખાય છે એ દેવદત્ત છે. એના માટે આપણે પ્રસિદ્ધ આ દ્રષ્ટાંત છે કે સ એટલે તે એટલે કોણ? કે જે પહેલાના કાળમાં કોઈના સમય પહેલા કોઈ સમયે એ દેવદત્ત કેવો હતો? યુવાન હતો, કોલેજમાં હોય, એટલે કેવા કપડા પણ વ્યવસ્થિત પેલા હોય ને, કંઈક પટિયા પાડ્યા હોય ને એવું કંઈક કે ને, એવું માથાના વાળ એવી તોડા હોય ને એવું બધું હતું. અને અત્યારે જોઈએ છે એમ, અત્યારે ભગવા કપડામાં છે, દાઢી છે, અને વાળ પણ જટા જેવા બાંધા છે, પાછળ ચોટલી બોટલી બાંધી હોય ને લંબોળી જેવી, એવું બધું કરેલું છે. તો શું તે ત્યારે શું કરે? એ જે આપણને સાથે ભણતો હતો કોલેજમાં, એ જ આ દેવદત્ત છે. તે વખતે વખતનો દેવદત્ત હતો, એ જ આ વખત ત્યારે પ્રત્યક્ષ દેખાય છે, તે પણ દેવદત્ત છે. તો દેવદત્ત એક જ છે, બંનેમાં સામાન્ય શું છે? દેવદત્ત. તો તમે શું કર્યું? તે સમયે જે પ્રકારનો દેખાતો હતો દેવદત્ત, જે સરસ વાળ વળેલા હતા ને કંઈક આમ ખુલ્લી આમ શર્ટ પહેરું હોય છે કે ને, એવું બધું હતું, ટાઈ વાઈ વગેરે હોય, એને તમે દૂર કર્યું વિરોધસ્તે. અને અત્યારે અહીંયા પણ એક બીજો અંશ છે, કયો? કે ભગવા કપડાં પહેર્યા છે, દાઢી છે, બધાને પણ ક્યાં દૂર કર્યા? બુદ્ધિમાં. આ કરવાનું છે ક્યાં? બુદ્ધિમાં વિવેક. એ બંને વિરોધ અંશને દૂર કર્યો અને એક સામાન્ય અંશ દેવદત્ત એનું ગ્રહણ. સોયમ તે આ સોયમ આ દેવદત્ત છે. એટલે શું કરવાનું? વિરોધી અંશનો ત્યાગ કરીને લક્ષ્ય તે લક્ષણાવૃત્તિ દ્વારા, કારણ કે વાચ્યા તો બેસતો જ નથી, માટે લક્ષ્યા દ્વારા પણ વિરોધી અંશનો ત્યાગ કરીને સામાન્ય અંશનો ગ્રહણ. એના માટે કહે છે ભાગ ત્યાગ પર, જો ફરી વાર, પર અપર આત્મનો એવં યુક્તા સંભાવિત એકતા છે. પર એટલે શ્રેષ્ઠ પરમાત્મા, અપર એટલે જીવ, એને યુક્તિ દ્વારા જે એકતાને સિદ્ધ કરી, એ જ શાસ્ત્રમાં તત્વમસી વાક્ય દ્વારા, તત્વમસી વાક્યૈ ભાગ ત્યાગેન લક્ષ્યતે, ભાગ ત્યાગના દ્વારા લક્ષણ વૃત્તિથી એની એકતાને સમજવાની છે. આમ તો કહી દીધું, પણ હવે આપણને તત્વમસી, જે તત્વમસી મહાવાક્યમાં જે 3 પદ છે, એ 3 પદને હવે સમજાવે છે આગળ. તો 44મો શ્લોક. જગતો યદુપાદાનં માયા માદાય તામસી નિમિત્તં શુદ્ધ સત્વાંતા ઉચ્યતે બ્રહ્મ તદ્ગિરા. એટલે હવે પાછું આપણને તત્પદને, તત્વમસી વાક્યમાં જે તત્ એ જે પરમાત્મા છે એ પદને સમજાવે છે. તત્પદ પદાર્થમ નો વાચ્યાર્થ, પેલો તો વાચ્યાર્થ બતાવે છે કે વાચ્યાર્થ શું થાય. વાચ્યાર્થ એટલે સીધો અર્થ.
લક્ષ્યાર્થ એટલે એના દ્વારા વાચ્યાર્થ જ્યારે કામ ન લાગે ત્યારે જ આપણે લક્ષ્યાર્થ લઈશું, પણ અત્યારે આપણને વાચ્યાર્થ શબ્દનો અર્થ બતાવે છે. તો શું કહે છે? જગત યદ એટલે બ્રહ્મ, યદ ઉપાદાનમ માયામ આદાય તામસી જગતઃ. ઓકે, પહેલા તો આપણે આ જોતા પહેલા પાછું ફરી વાર યાદ કરાવી દઈએ કે સર્જનમાં આ શું છે? અહીંયા તત્પદની વાત કરે છે. કયા અર્થમાં? કે જે યદ એટલે જે સચ્ચિદાનંદ લક્ષ્ય બ્રહ્મ છે તે, યદ ઉપાદાનમ, યદ એટલે જે એટલે કોણ? સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે આ જગતનું સર્જન કરે છે. એટલે સર્જનની પ્રક્રિયા દ્વારા તત્પદનો વાચ્યાર્થને સમજાતા કહે છે કે યદ જે સચ્ચિદાનંદ લક્ષણ પરમાત્મા છે, તામસીમ, તામસીમ એટલે તમોગુણ પ્રધાન. 3 પ્રકારની પ્રકૃતિ છે, યાદ રાખવાની. એક સત્વગુણ પ્રધાન એટલે વિશુદ્ધ સત્વ, મલિન સત્વ, અને તામસી પ્રધાન એટલે જેમાં જડતા વધારે છે. તામસીમ એટલે તમોગુણ પ્રધાનમ માયામ, બરાબર, માયામ આદાય એટલે તમોગુણ પ્રધાન માયાની ઉપાધિને આદાય એટલે સ્વીકાર કરીને જગત એટલે આ જે ચરાચરાત્મક છે, જડ અને ચેતન જે કાર્ય વર્ગ છે એને તદ ઉપાદાનમ ભવતી, એનું ઉપાદાન કારણ બને છે. અને સાથે સાથે શુદ્ધ સત્તમ નિમિત્તમ તામુચ્યતે, અને એ જ પરબ્રહ્મ જ્યારે તામસિક ગુણ છે એને આદાય એટલે એનો સ્વીકાર કરીને, એટલે કે એ વેશને ધારણ કરીને એ ઉપાદાન કારણ બને છે. અને એ જ પરમાત્મા શુદ્ધ સત્વનો વેશ ધારણ કરીને નિમિત્ત કારણ બને છે. અને એટલે ટૂંકમાં આ સર્જન માટે આપણે વાત કરી કે 2 પ્રકારના વસ્તુની જરૂર, એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. એમ કે જેમ કે આ ઘડો બનાવવો હોય તો માટી પણ જોઈએ, એને ઉપાદાન કહેવાય. અને માટી ખાલી કામ લાગે નહીં, પણ એના માટે જે જ્ઞાન હોવું જોઈએ, એના માટે જ્ઞાન પણ હોય. કુંભાર એટલે ખાલી કુંભાર નહીં, આપણે કુંભાર એની પાસે જ્ઞાન છે કે કેવી રીતે ઘડો બનાવવો, એ જ્ઞાન હોય ત્યારે જ એ ઘડો બની શકે. એટલે નિમિત્ત કારણ જેમાં જ્ઞાન છે, ચેતન છે. નિમિત્ત કારણ કેવું છે? જ્ઞાન છે, ચેતન છે. અને ઉપાદાન કારણ કેવું છે? જળ છે. એટલે અહીં 2 વાત કરી. તામસી માયામ આદાય, તામસી તમો ગુણ એટલે જળ પ્રકૃતિનો આધાર લઈને એ ઉપાદાન કારણ બન્યા. અને શુદ્ધ સત્વનો વેશ ધારણ કરીને નિમિત્ત કારણ બન્યા. અને તામ બ્રહ્મ તદ ગિરા ઉચ્યતે, તે બ્રહ્મને તત્ એટલે તે કહેવામાં, જે તત્વમસીમાં જે તત્ કહેવામાં આવે છે એ બ્રહ્મ કેવું છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અને એ દ્વારા એ આ જગતને ઉત્પન્ન કરે. જગત એ જે સચરાચર જગત છે, ચરાચર અથવા તો કાર્યવર્ગનો એ અધિષ્ઠાન, કાર્યવર્ગ ઉપાદાનમ એટલે અધ્યાસ અધિષ્ઠાનમ, એ અધ્યાસ અને અધિષ્ઠાન રૂપી ઉપાદાનને અધિષ્ઠાન ઉપાદાનને અધ્યાસ કહ્યું અને નિમિત્ત કારણને અધિષ્ઠાન. એ રીતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે છે એ બ્રહ્મને તત્પદ વાચ્યાર્થ તરીકે કહેવામાં આવે છે. આ પ્રશ્ન એ થાય કે તમે હમણાં તો વાત કરી કે નિમિત્ત કારણ, કોઈ પણ સર્જન માટે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણમાં માટી ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે, બંને જુદા છે. તો પછી અહીંયા એક કેમ બતાવો છો? અભિન્ન નિમિત્ત ઉપાદાન કેમ બતાવો છો? પ્રશ્ન થાય ને. તો કે ના, એ વ્યાપ્તિ નથી. કોઈ પણ સર્જન માટે ઉપાદાન કારણ નિમિત્ત કારણ બંને જુદા જોવા જોઈએ, વ્યાપ્તિ નથી. વ્યાપ્તિ કોને કહેવાય? કે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ. આ એક જ્યાં બધા માટે સમાન છે કે જ્યાં પણ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. એને કહેવાય વ્યાપ્તિ. કારણ કે અનેક પ્રકારના અનુભવો જોયા છે કે જે રસોડામાં જ્યારે પેલા વખતમાં રસોઈ કરતા ત્યારે ચૂલો જ કરતા, એટલે કે હવે માં એક રસોડું શરૂ કર્યું લાગે છે, કેમ કે ધુમાડો નીકળે છે, અગ્નિ પ્રગટાવ્યો છે. એ વ્યાપ્તિ કહેવાય. પણ અહીંયા એ વ્યાપ્તિ નથી કે જ્યાં પણ સર્જન હોય ત્યાં નિમિત્ત અને ઉપાદાન બંને જુદા હોય છે. કેમ? કારણ કે ઉપનિષદ કહે છે યથો ઉર્મિનાભી એટલે કે કરોળિયો છે
એ કરોડિયો જ્યારે પોતે ધારણાનું સર્જન કરે છે ત્યારે સર્જન કરનાર કોણ છે? કરોડિયો. અને એનું ઉપાદાન કારણ કોણ છે? તો પોતે જ પોતાની દાણમાંથી એ જગતનું સર્જન પોતાના ઓલાનું ઘર બનાવવા માટે જે કે કરોડિયો જાળું બાંધતો હોય તો એ અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે તમારો જો પ્રશ્ન એવો હોય કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કેવી રીતે? કારણ કે હંમેશા સર્જન માટે બંને જુદા હોવા જોઈએ તેવી વ્યાપ્તિ નથી. પરમાત્મા પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તમોગુણની પ્રકૃતિને લઈને ઉપાદાન કારણ છે અને સત્વગુણનો વેશ ધારણ કરીને એ નિમિત્ત કારણ છે. બંને એટલે ઈશ્વર જગત રૂપે બંને રૂપે રહેલા છે એને તત્પદ કહેવામાં આવે છે. હવે બીજો વાચ્યાર્થ બાકી રહ્યો આપણને, કારણ કે પેલા તત્વમસ્યાથી મહાવાક્યની વાત તો કરી પણ આપણને અહીંયા બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે તત્પદ વાચ્યાર્થમ. હવે તત્પદ કોને કહેવાય? તે એટલે આપણે જીવ કહીએ છીએ. કોણ છે? તો કહે છે 45મા શ્લોકમાં યદા મલિન સત્કાંતા કામ કર્માદિ દૂષિતા આદત્તે તત્પરમ બ્રહ્મ તત્વં પદેન તદુચ્યતે. એટલે કે છે યદા જ્યારે મન સત્તામ તામ કર્મ કામ કર્માદિ દૂષિતામ આદત્તે તત્પર બ્રહ્મ. એટલે પહેલા તો તે જે જગત ઉપાદાન કારણ બ્રહ્મ બન્યું હોય પરમ બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણ. તત્પરમ બ્રહ્મ એટલે જે સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ છે તે જ્યારે યદા જ્યારે પેલા બીજી લીટી લેવી પડે. તત્પરમ બ્રહ્મ તે પરબ્રહ્મ જે સચ્ચિદાનંદ લક્ષણ પરમાત્મા છે તે યદા જ્યારે મલિન સત્વમ એટલે કઈ આપણે વાત કરીએ કે શુદ્ધ સત્વ મલિન સત્વ એટલે વિદ્યા રૂપ સત્વમ તામ મલિન સત્વમ. મલિન સત્વ એટલે શું? તો કે છે કામ કર્માદિ દૂષિતા. આમ મલિન કેમ થઈ છે? મલિન સત્વગુણ તમે શુદ્ધ જ હોય પણ એ શુદ્ધતા રહી નથી. પણ મલિન કેમ થયું છે? તો કે કામ કર્માદિ દૂષિતા. એ કામ કર્મથી દૂષિત થયેલી છે. કારણ કે અવિદ્યાને લીધે મલિન અવિદ્યાનો વેશ થાય છે ત્યારે મલિન સત્વ કીધું અથવા તો અવિદ્યા. અને અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાને ઉણપ માને છે. ઉણપને દૂર કરવા માટે અધૂરપને દૂર કરવા માટે ઈચ્છા થાય છે. ભાઈ હું આ મેળવીશ તો બસ પછી મને કંઈ વાંધો નહીં, મને બસ જીવનમાં મને આ જ જોઈએ છે. તમે જો દરેક વખતે જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય ત્યારે આપણે શું હોય છે? ભાઈ મને આ વસ્તુ મળી જાય પછી કંઈ જોતું નથી. એટલે અધૂરપ મારી દૂર થઈ જશે. પણ ખરેખર અધૂરપ દૂર કરવાની શક્તિ જગતના પદાર્થમાં હોત તો દૂર થઈ ગઈ હોત. અને દરેકની અધૂરપ જુદા જુદા પ્રકારની હોય છે. કારણ કે ખરેખર અધૂરપને દૂર કરવાની શક્તિ જગતના પદાર્થોમાં છે નહીં, એને ખબર નથી. એટલે ઈચ્છા ઉત્પન્ન થાય, કામ, પછી એના માટે કર્મ ઉત્પન્ન થાય તો વાંધો નથી. ઈચ્છા ઉત્પન્ન થાય શું વાંધો છે? પણ એ ઈચ્છાની પાછળનો હેતુ શું છે? કે આ મારી અધૂરપ ઉણપ છે દૂર થશે એના માટે કર્મ કરે. અને કર્મ કરે ત્યારે કાં તો એ અધૂરપ આપણને કે હા મારે ધાર્યુંથી કામ થઈ ગયું તે વસ્તુ માટે રાગ થાય અને ન થાય તો દ્વેષ. એટલે કામ કર્માદિ દૂષિતા એટલે કામ ઈચ્છાને કારણે ઉત્પન્ન થતું કર્મ અને કર્મ દ્વારા મળતા ફળના કારણે એમાં રાગ અને દ્વેષ જન્મે છે. રાગ અને દ્વેષ રજોગુણ તમોગુણ એનાથી એ દૂષિત થયેલી છે. તામ પછી શું છે? મલિન સત્વામ તામ. મલિન સત્વ એટલે જે કામ કર્મથી દૂષિત થઈ છે એવી પ્રકૃતિને તામ આદત્તે તેને ગ્રહણ કરીને. કોણ ગ્રહણ કરે છે? તત્પરમ બ્રહ્મ. એ પરબ્રહ્મ જે સચ્ચિદાનંદ પરમાત્મા છે એ આ મલિન સત્વરૂપી વેશ ધારણ કરે છે. એવું થયું ને? એ વેશને ધારણ કરે છે અને ત્યારે શું થાય છે? તમ પદ તદા ઉચ્યતે. ત્યારે એ મલિન સત્વ ધારણ કરનાર જે પરમાત્મા છે એને ત્વમ એટલે તું એટલે કે જીવ તરીકે તમ પદેન ઉચ્યતે ત્યારે એને જીવ કહેવામાં આવે છે. બસ આવું આપણે સમજાય કે આ જીવ પણ મારું જેનું જીવ કહું છું, જેને અલ્પ કહું છું, અલ્પજ્ઞ કહું છું, અસહાય માનું છું, એ તો કોનું છે?
એ ઉપાધિનો ધર્મ છે. અલ્પતા છે, આપણે અલ્પ શક્તિ પણ છે. કારણ કે શરીરના સ્તરે, મનના સ્તરે જોવા જઈએ તો અલ્પ બુદ્ધિના સ્તરે જ્ઞાન પૂરું છે જ નહીં. આપણે માની કે હા મને તો બધું બહુ ખબર પડે છે, શ્લોકે ઘણી વખત બોલવા મુશ્કેલી પડે ડેન્ચર કે એના લીધે એ નથી બોલી શકાતા. કેટલી બધી અશક્તિ છે, અસહાયતા માનવું હોય તો અસહાયતા છે, પણ એ ક્યાં છે? ઉપાધિના સ્તરે છે. અસહાયતા માનવું હોય તો માનવું એટલે શું? અસહાયતા માનવું હોય તો અસહાયતા છે, એટલે કે જો હું આ ઉપાધિને વેશને સત્યતા માનું તો અસહાયતા છે જ. પણ એ અસહાયતાનું કારણ વેશને હું માનું છું માટે, પણ બાકી અલ્પતા, અલ્પ શક્તિ એ બધું છે, પણ ક્યાં છે? વેશના સ્તરે છે. વેશ ક્યાં છે? વેશ કોના લીધે છે? આ વેશ મલિન સત્વના લીધે. મલિન સત્વ કેમ? મલિન સત્વના લીધે કામ, ક્રોધ, કામ, પછી કામ, કર્મ વગેરેના લીધે આ એક વેશને આપણે ધારણ કરીએ છીએ. આગળ વાત કરીએ કર્મ કરીએ એટલે ભોગ માટે કર્મ માટે એમ આ સતત ચાલે છે. એટલે આ તત્તે તત્ બ્રહ્મ તત્પદેન તથા ઉચ્ય, ત્યારે એને તત્પદ ગમે છે. હવે આજે જોઈએ જ કારણ કે પછી ક્યારે બે બોલું બાકી રહેશે. તે પદ તત્વમસી મહાવાક્યના 3 પદમાંથી તત્પદને જોયું, વાચ્યાર્થ તમ પદને જોયું, અને પછી કહે છે અસી તે તું છે. તો વાચ્યાર્થ તો આપણે વાત કરી કે વાચ્યાથી તો કોઈ એકતા દેખાતી નથી, તો શું કરવાનું છે? એટલા માટે કહે છે એવમ તત્વમ પદાર્થ વિધાય. વાક્યાર્થ વાક્યનો તત્વમ અસી એ માટે કે છે ત્રિત્રયીમ અપિ તામ મુક્ત્વા પરસ્પર વિરોધિને અખંડમ સચ્ચિદાનંદમ મહાવાક્યેન લક્ષ્યતે. ત્રિત્રયીમ તામ મુક્ત્વા, પેલા ત્રિત્રયીમ એટલે શું? ત્રિપ્રકારમ અપી, તમ પ્રધાનમ, વિશુદ્ધ સત્વ પ્રધાન અને મલિન પ્રધાન સત્વ પ્રધાનમ. જે 3 પ્રકારના ભેદ છે. એટલે એકના આપણે જોયું કે તમ પ્રધાન જળ એટલે તમ પ્રધાન પ્રકૃતિનો વેશ જ્યારે ધારણ કરે છે ત્યારે એ સચ્ચિદાનંદ પરમાત્મા શું બની જાય છે? જગત. અને અનેક ભેદ જોવા મળે છે, અને એ જ પરમાત્મા શુદ્ધ સત્વનો વેશ ધારણ કરે છે, એને સ્વીકાર કરે છે, ત્યારે ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કૃપાળુ એ બધા ગુણ એનામાં જોવા મળે છે. અને એ જ પરમાત્મા જ્યારે મલિન સત્વનો ધારણ કરે છે, મલિન સત્વની રીતે શું થાય છે? મલિન સત્વ એટલે કામ કર્મથી જે દૂષિત થયેલું છે એ સત્વ, એને મલિન સત્વ કહ્યું, એનો વેશ ધારણ કરે છે. ત્યારે જીવ બની જાય ત્વમ, તત્ અને ત્વમ, બરાબર. અને જગત એમાં આવી જાય. અને એટલા માટે છે કે ત્રિતયમ ત્વમ મુક્ત્વા, મુક્ત્વા એટલે છોડીને. કેવી રીતે? પરસ્પર વિરોધીની, જે એકબીજાથી વિરોધી છે. જગત છે એ જીવ નથી, જીવ અને જગતનો ભેદ, જીવ અને ઈશ્વરનો ભેદ, કેટલા બધા ભેદ છે. એટલે બધા જ પરસ્પર વિરોધી છે, બધા એકબીજાનાથી અલગ જોવા મળે છે. માટે એનો ત્યાગ કરીને મુક્તા. કેવી રીતે ત્યાગ કરવાનો છે? એમ જુદું જુદું દેખાય મને છોડી દે તો વિવેકે ન, શાસ્ત્ર દ્વારા જે વિવેક કરવામાં આવ્યો છે તે કયો વિવેક છે? લક્ષણાવૃત્તિ દ્વારા. જે વાચ્યાર્થ છે જ્યારે એ સ્વીકાર ન હોય ત્યારે એ લક્ષ્યાર્થ, અને કેવો? ભાગ ત્યાગ, જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરે. ત્રિત્રયમ તામ મુક્ત્વા અખંડમ સચ્ચિદાનંદમ મહાવાક્યેન લક્ષ્યતે. જ્યારે પરસ્પર એટલે વિરોધી અંશનો ત્યાગ કરીશું ત્યારે શું રહેશે? બે વસ્તુ છે, એક વિરોધી અંશ અને એક સામાન્ય અંશ. દરેકમાં, ત્રણેયમાં, જીવમાં પણ વિરોધી અંશો છે, અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, પણ એનું સામાન્ય શું છે? ચૈતન્ય, સચ્ચિદ આનંદ. એ જે આપણે આગળ જોયું એમ ઈશ્વરમાં પણ એ સચ્ચિદ આનંદ છે. અને જ્યારે માયાનો શુદ્ધ સત્વનો ત્યાગ વેશ કરે ત્યારે એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન બની જાય છે. વિરોધી અંશ કયો છે? એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, એ બંને એક કેવી હોઈ શકે? એ બંને વિરોધી અંશ છે. પણ સામાન્ય અંશ કયો છે? સચ્ચિદાનંદ, એટલે કે અખંડમ, જેમાં કોઈ પ્રકારના ભેદ નથી એવા સચ્ચિદાનંદ, એ સચ્ચિદ આનંદ છે. એ મહાવાક્યને, એ મહાવાક્ય દ્વારા, એને મહાવાક્ય કયું મહાવાક્ય છે?
તત્ત્વમ અસી અને મહાવાક્ય કીધું. અખંડ બોધ કરાવે એને મહાવાક્ય કહ્યું. એના દ્વારા લક્ષ્યથી આપણને જણાવે છે. એટલે પહેલા તત્પદનો વાચ્યાર્થ બતાવ્યો, તમ પદનો વાચ્યાર્થ બતાવ્યો, અને બંનેમાંથી પરસ્પર વિરોધી છે વિરોધી અંશનો ત્યાગ કેવી રીતે કરવાનો છે? વિવેક દ્વારા. ત્યારે શું બાકી રહે છે? અખંડ સચ્ચિદાનંદ એ હું છું એવું સમજણ પડે છે. અને એ પ્રમાણે જોઈને આપણે આપણા જીવનને માં એ લાવવા માટે કારણ કે શું કરવાનું? વિરોધી અંશનો ધીમે ધીમે ત્યાગ કરતા શીખીએ અને સમાન અંશને સ્વીકાર કરતા શીખીએ તો જ આપણને મહાવાક્ય જે હું પૂર્ણ છું એનો લાભ મળે. બરાબર. વિશેષ આપણે પાછા ફરીવાર મળીશું ત્યારે આજે બરોબર ચાલે છે. એટલે વિરુદ્ધ આપણે હવે પછી જ્યારે મળીશું અહીંયા પ્રોબ્લેમ છે આજે આ કારણ કે વચ્ચે વચ્ચે જે અવાજ જાય છે એનું કારણ અહીંયા છે, અહીંયા નથી. ઘડી ઘડી ઊંચા ઊંચા કર્યા કરે છે પણ વ્યવસ્થા ત્યાં છે. વાંધો નહીં, છેલ્લો દિવસ છે એટલે આ બધું થઈ રહ્યું છે. પણ એની હવે પાછા ફરીવાર મળશું ત્યારે આગળ ધ્યાન કરીશું. એટલા માટે આજે જો આ બદલાઈ લીધું કે વાચ્યાર્થ તત્વમ અને બંનેનું વાચ્યાર્થ શું થાય છે? અને વાચ્યાર્થને નહીં લેતા લક્ષ્યાર્થ લઈએ તો હું એ પરમ બ્રહ્મ છું. તે પરમ પરમાત્મા જે પૂર્ણ છે, જે દૂર છે, તે એટલે તે પરોક્ષ છે, અને તમ એટલે પ્રત્યક્ષ છે. એટલે તે એનું દૂરીપણું મારાથી જુદા છે એ દૂર કર્યો. અને પછી એટલું જ નહીં, એ હું કેવો છું? પૂર્ણ છું. એ કેવી રીતે જાણ કર્યું કે તે પૂર્ણ છે એ જ હું પૂર્ણ છું, સચ્ચિદાનંદ છું. એ વિરોધી અંશનો ત્યાગ કરવાથી જણાયું. વિશેષ આપણે ફરીવાર મળશું ત્યારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ